નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ડોબરી આપ સૌનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 36 આપણી એમસીક્યુ સિરીઝમાં 36 નંબરનો લેક્ચર અને એની અંદર આપણે જે છુક ગાડીની વાત કરતા હતા એ છુક ગાડીમાં લેક્ચર નંબર 2. ચલો, આગળના વિડીયોની અંદર આપણે એકદમ બેઝિક એટલે કે સિમ્પલ ખાલી સમય ગોતવાનો હોય, ખાલી ઝડપ અથવા તો ખાલી ટ્રેનની લંબાઈ ગોતવાની હોય એવા પ્રકારના એમસીક્યુ ભણ્યા હતા. હવે એનાથી થોડુંક ઉપરનું લેવલ. ચલો જોઈએ શું કહે છે આની અંદર. 110 મીટર લાંબી ટ્રેનની ઝડપ 36 કિમી પ્રતિ કલાક છે, તો તે 135 મીટર લાંબા પુલને પસાર કરતા કેટલો સમય લેશે? ચલો, આપણે વાત કરી હતી ટ્રેન છે એ ટ્રેનની સાથે બીજી ટ્રેન આવે, પુલ આવે, નદી આવે, પ્લેટફોર્મ આવે, ત્યારે હંમેશા તમારે જે લંબાઈ છે ને એ લંબાઈ એટલે એ તમારા માટે શું થશે? અંતર થશે. બરોબર? એ લંબાઈ અથવા તો અંતર એનો તમારે સરવાળો કરવાનો છે. એટલે 110 પ્લસ 135, 110 પ્લસ 135 એટલે આ થાય 245 મીટર. કેટલું થશે? 245 મીટર. જ્યારે બી આવે લંબાઈ આવે એટલે એ સરવાળો જ આવશે. વ્યક્તિ, થાંભલો, વૃક્ષ હશે તો એને લંબાઈ નહીં હોય એટલે ખાલી તમારે ટ્રેનની લંબાઈ જ મૂકવાની થશે. પણ બે ટ્રેન અને પ્લેટફોર્મ, ટ્રેન અને પુલ, ટ્રેન અને કોઈ બ્રિજની વાત કરેલી હોય, ટ્રેન અને નદીની વાત કરેલી હોય ત્યારે એ બંનેની લંબાઈ તમારે શું કરવાની થશે? સરવાળો. ઓકે. પછી જ્યારે બે ટ્રેનની અથવા તો દોડતી વ્યક્તિની કાંઈ વાત આવશે ત્યારે ઝડપ આવશે, બે વખત ઝડપ આવશે. એક જ દિશામાં હોય તો ઝડપની બાદબાકી, વિરુદ્ધ દિશામાં આવે તો ઝડપનો સરવાળો. ઓકે, આટલું જ ચેન્જીસ છે. બાકી અંતર એટલે કે લંબાઈ છે એનો તો હંમેશા માટે શું થશે? સરવાળો જ આવશે. અત્યાર સુધી ક્યાંય પ્લેટફોર્મની અન્ય કોઈ વાત નહોતી એટલે આપણે સરવાળો નહોતા કરતા, કારણ કે વ્યક્તિ છે તો આપણી લંબાઈ તો શું હોય? કાંઈ ન હોય. ઓકે, ઝડપ હોય, આપણે લંબાઈ ન હોય. ઓકે, ચલો, ટ્રેનની ઝડપ કીધી છે s = 36 કિમી પ્રતિ કલાક છે, તો તમારે સમય ગોતવાનો છે ભાઈ. તો t = શું થશે? d/s. સૂત્ર એનું ઈ જ છે. d એટલે હવે ટોટલ મૂકવાના 245 એના છેદમાં 36. પણ કિલોમીટર છે, તમારે મીટર પ્રતિ સેકન્ડમાં રૂપાંતર કરવાના એટલે 5/18. પણ છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. ચલો, 18 દુને 36, 5 દુને 10. તો જો અહીંયા 5 વડે ભાગાકાર ન કરાય, બુદ્ધિ વપરાય થોડી. ઉપર 245 છે, છેદમાં 5 દુને 10 થઈ જાય તો આન્સર કેટલો મળે? 24.5 સેકન્ડ. તો કરેક્ટ આન્સર શું થઈ જશે ભાઈ? ઓપ્શન ડી, 24.5. હા, તમે શું કરો? 5 વડે ભાગો. 5 વડે ભાગીને પાછા એના અડધા કરો. અડધા કરો એટલે અહીંયા એકી સંખ્યા આવે તો ફરી પાછા અહીંયા પોઈન્ટ મૂકવો પડે. તો આવું મીંડીયું થઈ જતી હોય ને એ મીંડી કેન્સલ ન થાય ને તો નહીં કરવાની. ગુણાકાર કરીને છેલ્લે પોઈન્ટ મૂકી દેવાના. એ આપણને સરળ પડે. ચલો, તો ખ્યાલ આવી ગયો. જ્યારે બી લંબાઈ આવશે, બે વસ્તુની લંબાઈની વાત આવશે એટલે આપણે ટોટલ લંબાઈનો શું કરીશું? સરવાળો કરીશું. ઝડપની વાત આવે એક જ દિશામાં તો બાદબાકી, વિરુદ્ધ દિશામાં આવતી હોય તો સરવાળો. ચલો, જોતા જઈએ. 108 મીટર લાંબી ટ્રેનની ઝડપ 72 કિમી પ્રતિ કલાક છે, તો 132 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરતા કેટલો સમય લાગે? ચલો ભાઈ, સમય કીધો છે તો t = d/s. d ની કિંમત કેટલી થશે? તો કે 108. ઓકે, અને પ્લસ કીધા છે 132. ટોટલ મૂકવાના. એના છેદમાં 72 ની ઝડપ છે એટલે 72 × 5/18. એ સરવાળો છે એટલે હમણાં સરવાળો કરીને પછી આને ઉપર જવા દઈએ. 32 ને 8 40 એટલે આ ટોટલ થાય 240 થશે ભાઈ ને. 132 માં 8 નાખો એટલે 40, 140 પ્લસ 100 એટલે 240. એને ગુણ્યા છેદનો છેદ અંશમાં જતો રહેશે 18 અને છેદમાં 72 × 5. ચલો, ડન. 18 4 72, 4 6 24 અને પાછળની મીંડી અને અહીંયા થશે 12 5 60. કેટલી સેકન્ડ આવે? 12 સેકન્ડ. અને 12 સેકન્ડમાં તમારો આન્સર બી તમને મળી જાય. ચલો, ડન છે. તો સીધું તમારે 108 વત્તા 132 સીધા અહીંયા મૂકી દેશો. આવતી વખતે હવે નેક્સ્ટ એમસીક્યુમાં આપણે એવું જ કરશું, ડાયરેક્ટ સરવાળો મૂકી દેશું.
108 અને 32 એટલે આપણે વધારે સ્ટેપ લખવા પડે નહીં. ચલો છમછમ આવી ગયું છે અહીંયા. ઓકે, જોઈએ નેક્સ્ટ MCQ નંબર 3. 120 મીટર લાંબી ટ્રેનની ઝડપ 54 કિલોમીટર પ્રતિ કલાક છે. તો 180 મીટર લાંબા પુલને પસાર કરતા કેટલો સમય લાગે? તો t = d ના છેદમાં s. ચલો આ બે નો સરવાળો અહીં સીધું છે, ઉપર નીચે જ આવી ગયું. 80 ને 20 100 એટલે 200 થયા, 200 ને 10 આ થઈ ગયા ટોટલ 300. લંબાઈ થઈ ગઈ ટોટલ 300. ઝડપ કેટલી છે? તો કે ભાઈ 54 છે, પણ 5 ગુણ્યા 18 એટલે છેદનો છેદ અંશમાં. 18 તેરી 54, 100 તિયા 300 અને 20 પંચાને 100. ભાઈ કેટલી સેકન્ડ? જેટલી સેકન્ડ થાય એટલી સેકન્ડથી ઓછા સમયમાં તમને આન્સર મળી જવો જોઈએ. ઓકે, 10, 20, 30 કે 40 તો તમને કેટલી સેકન્ડનો આન્સર મળશે? 20 સેકન્ડ. ચલો ડન. અને એ જ 20 સેકન્ડ પહેલા આપણો જવાબ છે 20 સેકન્ડ આવી જવો જોઈએ. ચલો ડન છે. ઓકે, નેક્સ્ટ MCQ નંબર 4. જો એક જ પેટર્ન છે. 121 મીટર લાંબી અને 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી એક ટ્રેન 99 મીટર લાંબી અને 32 કિમીની ઝડપે ગતિ કરતી બીજી ટ્રેન એની કેવી દિશામાં આવે છે ભાઈ? વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો ટ્રેનને એકબીજાને પસાર કરતા કેટલો સમય લાગે? હમણાં આપણે કીધું અંતરનો હંમેશા શું થશે? સરવાળો. ચલો 121 પ્લસ 99 એટલે આ 99 ને 100. 99 માં 1 પ્લસ કરો એટલે 100. ઉપરના 20 એટલે 120 અને બીજા 100 એટલે 220 થશે ને આવું. 99 ને 1 આ પ્લસ કરો એટલે 100 થઈ જાય. 100 માં 120 ઉમેરવાના છે એટલે 220. હવે જો વિરુદ્ધ દિશામાં છે ત્યારે ઝડપનો શું થશે? સરવાળો. એટલે પેલી ટ્રેનને x કયો, બીજાને y, અથવા u કયો તો બીજાને v કહી દેવાના. જે ભી તમે લખો તે. તો પેલાની ઝડપ 40 છે, બીજાની કેટલી છે? 32. તો આ કેટલી થશે? 72 થઈ જશે કિલોમીટર પ્રતિ કલાક. તો તમારે ભાઈ સમય ગોતવાનો છે. t = d/s એટલે 220 ના છેદમાં 72. પણ કિલોમીટર છે, મીટરમાં કન્વર્ટ કરો. 5 ના છેદમાં 18. 18 ક્યાં જતા રહેશે? અંશમાં. જેને એ જ ખાલી આપણે 2 વખત ઝડપ આવી તો સરવાળો અને બાદબાકી. અંતરમાં તો હંમેશા સરવાળો જ આવશે, ક્યારેય બાદબાકી આવશે નહીં. 18 4 72, 4 પંચા 20, 4 પંચાને 20, 5 5 એટલે 11 પંચા 55. તો 11 સેકન્ડમાં આપણો આન્સર છે એ ડન થઈ જવો જોઈએ. કેટલી સેકન્ડ આન્સર આવશે ભાઈ? 11 સેકન્ડ. બંને ટ્રેન એકબીજાની કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. ભાઈ વિરુદ્ધ દિશામાં હોય ને એટલે ઝડપ ડબલ થાય. ઓલી 50 થી આવતી, આ 50 થી જતી એટલે ઝડપ તમારી 100 કિલોમીટરની થઈ જાય. કેમ? ઓપોઝિટ છે. પણ તમારે કોઈને ઓવરટેક કરવો છે તો તમારી ઝડપ 50 છે, એની 50 છે, તો તમે પેરેલલ ચાલશો. એની પાછળ છો તો તમે પાછળ જ રહેશો. જેટલું ડિસ્ટન્સ છે એટલું જ રહેશે. બે સાથે હોય તો બે સાથે. પણ 50 કરતા જો આની ઝડપ 60 હશે તો 10 વધારે છે તો એ ધીમે ધીમે કરતા આનાથી આગળ જશે. કારણ કે ડિફરન્સ કેટલાનો આવ્યો? 10 નો. આ 10 વધુ છે એટલે આગળ નીકળી. ઓકે, તો વિરુદ્ધ દિશામાં આવે ત્યારે ઝડપનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. ડન. ચલો નેક્સ્ટ MCQ નંબર 5. સામસામે આવતી બે ટ્રેનની લંબાઈ આપી દીધી છે અને એની ઝડપે આપી દીધી છે. કેટલો સમય લાગે પસાર કરતા? ચલો સામસામે છે એટલે કેવી દિશા? તો કે વિરુદ્ધ દિશા. સમય ગોતવાનો છે એટલે d ના છેદમાં s. અંતરનો તો હંમેશા સરવાળો. 140 અને 160 300. વિરુદ્ધ દિશામાં છે તો ઝડપનો સરવાળો 50 અને 30 કેટલા થશે? 80. કિલોમીટર છે, મીટરમાં કન્વર્ટ કરો એટલે 5 ના છેદમાં 18. પણ છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં જતો રહેશે. અહીંયા મીંડી કેન્સલ થશે. 4 દુ 8, 9 દુ ને 18. અહીંયા થશે 5 6 ને 30. 2 દુ 4, 3 દુ ને 6. ઉપર વધ્યા 9 તેરી 27 છેદમાં વધ્યા 2 એટલે 13.5 સેકન્ડ. ચલો ભાઈ કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન સી 13.5 સેકન્ડ. ચલો ડન. તો આ પ્રકારે તમારે વિરુદ્ધ દિશામાં હોય ત્યારે ઝડપનો સરવાળો, સામસામેની દિશામાં છે એટલે સરવાળો કર્યો, એક જ દિશામાં હોય તો ઝડપની બાદબાકી. ચલો નેક્સ્ટ.
6 કિમીની ઝડપે એક માણસ 110 મીટર લાંબી ટ્રેન લાંબી અને 60 કિમીની ઝડપે દોડે છે, એની સામે દોડી રહ્યો છે. ક્યાં આવે છે? સામે. એટલે વિરુદ્ધ દિશામાં દોડે છે, તો ટ્રેનને પસાર કરતા કેટલો સમય લાગે? તો t ઇઝ ઇક્વલ ટુ ડી ના છેદમાં s. મિત્રો ડી એટલે ટ્રેનની લંબાઈ, માણસની કઈ લંબાઈ આવશે નહીં, એટલે 110 જ આવશે. પણ જો વિરુદ્ધ દિશામાં દોડે છે 1:6 ની ઝડપે અને ટ્રેન 60 ની ઝડપે દોડે છે, તો એની સામે દોડી રહ્યો છે, એટલે ટ્રેન આ બાજુથી આવે છે, માણસ આમ દોડે છે, તો માય ટ્રેન બે વિરુદ્ધ દિશામાંથી આપણે સરવાળો કરતા તો અહીંયા 6 અને 60 એટલે કેટલા થશે? 66 થઈ જશે. ચલો ડન. કિલોમીટર છે તો 5 ના છેદમાં 18. વાર્તા પૂરી. 6 તેરી 18 અને 11 6 66. ઓકે, 11 દાન 11 10 110 થશે અને 5 દુને 10 એટલે 3 દુને 6 સેકન્ડમાં એ ટ્રેન છે એ વ્યક્તિને શું કરી દેશે ભાઈ? પસાર કરી દેશે. એટલે વ્યક્તિ દોડે છે અને ટ્રેન દોડે છે, બે સામસામે છે, તો બેયને પસાર થવામાં માત્ર કેટલી સેકન્ડ લાગશે? માત્ર ને માત્ર 6 સેકન્ડ. જો ખાલી એવું કીધું હોત, આગળનામાં એવું હતું માણસ ખાલી ઊભો હતો એટલે આ કઈ આપ્યું ન હોય તો અહીંયા 60 જ આવે, તો અહીંયા 60 જ આવત, તો સેકન્ડ એટલે કે સમય છે એ થોડો વધારે લાગે. કેમ? તો કે વ્યક્તિ ઊભો છે પણ આ સામે દોડે છે, તો એ પાછો એટલી જ પસાર કરશે ને આ પસાર કરશે. ચલો ડન. નેક્સ્ટ એમસીક્યુ નંબર 7. એક જ દિશામાં જતી, હજુ અહીં સ્પષ્ટતા કરી દીધી, એક જ દિશામાં જાય છે ભાઈ. બે ટ્રેનની લંબાઈ 125 અને 175 મીટર છે. સમય જ ગોતવાનો છે. t ઇઝ ઇક્વલ ટુ ડી ના છેદમાં s. આખું વીંચીને ઝડપનો સરવાળા બાદબાકી જોવાના. અહીંયા તો આપણે ડાયરેક્ટ સરવાળો 125 પ્લસ 175 એટલે 125 75 નાખો તો 200, 100 બીજા એટલે અંતર થઈ ગયું 300. એના છેદમાં હવે આપણે વાત કરી હતી એક જ દિશામાં હોય તો બાદબાકી કરવાની. ચલો આની ઝડપ 40 છે અને બીજી ટ્રેનની ઝડપ 22 છે, તો 40 માંથી તમારે 22 કાઢવાના છે, એટલે તમને મળશે આન્સર કેટલો? 18 મળે. તો તમારે અહીંયા ઝડપની બાદબાકી સ્વરૂપે 18 મૂકવાના. કિલોમીટરના મીટર એટલે 5 ના છેદમાં 18 છેદનો છેદ અંશમાં. મીંડી કેન્સલ, 18 કેન્સલ, 5 6 30 અને પાછળની મીંડી ભાઈ 1 મિનિટ થશે. 60 સેકન્ડ કે અથવા તો આવો પણ ઓપ્શન આપેલો હોય 60 સેકન્ડ એટલે 1 મિનિટ થાય. તો અહીં ઓપ્શન શું આવશે ભાઈ? ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. 60 સેકન્ડ લાગશે. જો વિરુદ્ધ દિશામાં હતા ત્યાં સુધી આપણે સરવાળો કરતા, હવે એક જ દિશામાં આવ્યા એટલે હવે ઝડપની શું થાય? બાદબાકી. અંતરનો તો હંમેશા સરવાળો જ આવશે. 280 મીટર લાંબી અને 56 ની ઝડપે ગતિ કરતી એક ટ્રેનને પ્લેટફોર્મ પર ઉભેલ માણસને પસાર કરતા ભાઈ t ઇઝ ઇક્વલ ટુ ડી ના છેદમાં s. તો લગભગ આગળનામાં પણ આવી ગયેલો એમસીક્યુ છે. 280 અહીંયા થશે 56, 5 છેદમાં 18 એટલે છેદનો છેદ અંશમાં. 14 ચોક 56, 14 દુ 28 એટલે પાછળની મિનિટ 5 4 20. કેટલી સેકન્ડ લાગે ભાઈ? 18 સેકન્ડનો સમય લાગશે. ઓકે, અહીંયા ઓપ્શનમાં મિસ્ટેક છે, જ્યાં ઓપ્શન આવે ત્યાં આપણે શું કરી દેશું ભાઈ? 18 સેકન્ડ કરી દેશું. ચલો ડન. પ્લેટફોર્મ પર ઉભેલ વ્યક્તિ છે એ માણસને પસાર કરતા કેટલો સમય લાગશે? પ્લેટફોર્મની આપણને કઈ વાત કરેલી નથી. ચલો નેક્સ્ટ એમસીક્યુ નંબર 9. એક માણસ 3 કિમીની ઝડપે 500 મીટર લાંબી ટ્રેનની દિશામાં દોડી રહ્યો છે. એક જ દિશામાં દોડે છે, જોજો. તો એને પસાર કરતા કેટલો સમય લાગે? તો t ઇઝ ઇક્વલ ટુ ડી ના છેદમાં s. ચલો માણસ છે એને કાંઈ અંતર નહીં હોય એટલે ટ્રેનની લંબાઈ એ જ તમારું અંતર થયું 500. પણ એ તમને સ્પષ્ટતા કરી છે ટ્રેનની દિશામાં દોડી રહ્યો છે, વિરુદ્ધ દિશામાં નથી. જે બાજુ ટ્રેન જાય છે એ જ બાજુ માણસ જાય છે, તો બેયની ઝડપની બાદબાકી થશે. એટલે અહીંયા 63 ની ઝડપે ટ્રેન દોડે છે, 3 ની ઝડપે માણસ, એટલે બેયની બાદબાકી કરો તો 63 માઇનસ 3 મૂકવા પડે. ઓકે, એટલે 60. અહીંયા 5 છેદમાં 18 એટલે અંશમાં જતા રહેશે. ઓકે, ચલો અહીં મીંડી કેન્સલ. 6 તેરી ને 18, 5 10 ને 50, 10 3 ને 30 સેકન્ડનો સમય લાગશે. એક જ દિશામાં છે, કેટલા સેકન્ડનો સમય લાગશે ભાઈ? બેયને એકબીજાને પસાર કરતા
30 સેકન્ડનો સમય લાગશે. ચલો ડન. આ પ્રકારે સીધી ઝડપનો સરવાળો અથવા ઝડપની બાદબાકી એ વસ્તુને આપણે યાદ રાખીશું. લાસ્ટ MCQ નંબર 10. એક જ દિશામાં, ચલો અહીંયા જ કહી દીધું, એક જ દિશા એટલે ઝડપની બાદબાકી. સમય લાગે છે એટલે t = d ના છેદમાં s. ચલો ભાઈ ડિસ્ટન્સ કેટલું છે? તો કે બે ટ્રેનની વાત કરી છે, 230 અને 220 મીટર. તો 200 ને 200 400, 30 ને 20 50, એટલે 450 અંતર થઈ ગયું. એક જ દિશામાં છે બાદબાકી. 60 અને 50 બેની બાદબાકી કરો તો કેટલા મળે? 18 મળે કે નહીં? તો મૂકી દો 18. 5/18, 18 કેન્સલ, 9 5 45 અને પાછળની મીંડી. કેટલી સેકન્ડનો સમય લાગે ભાઈ? 90 સેકન્ડ. અને દાખલો ગણતા માત્ર ને માત્ર 10 સેકન્ડ. આ એક પેટર્નને ફિક્સ કરી લેવાની છે. હજી એક વખત કહી દઉં કે ભાઈ જ્યારે પણ બે વસ્તુ લંબાઈ વાળી વાત કરી હોય ત્યારે લંબાઈનો હંમેશા સરવાળો. હવે ઝડપ, જો ઝડપ છે એક જ દિશામાં હોય, એક જ દિશા, તો એની શું કરવાની? ઝડપની બાદબાકી. અને જો વિરુદ્ધ દિશાની વાત કરેલી હોય તો ઝડપનો તમારે શું કરવાનો? સરવાળો. બાકી એઝ ઇટ ઇઝ કોઈ બી પ્રકારના ચેન્જીસ કાંઈ કરવાના નથી. ચલો ડન. તો આ પ્રકારે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં ટ્રેનને રિલેટેડ કંઈક આગળના ફરી પાછા દાખલાઓ સાથે મળીશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, થેન્ક યુ, જય હિન્દ, જય ભારત.